હારીજ ખાતે મુખ્ય બજારનો રોડ તોડી દેવાતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે। પાલિકા દ્વારા રોડ રસ્તાને ખોદી કામ પૂરું નહીં કરતા વાહન ચાલકો સહિત લોકો પરેશાન બન્યા છે। જાહેર રોડ પર સળિયા બહાર નીકળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। રોડના કારણે વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। નવડી ધૂળ ખાડા સાધનો ટ્રાફિક કશું કોઈ આવતું નહીં, સામે શું કરવાનું, કોઈ દુકાન બી નહીં આવતું, કઈ કરવું તો પડશે ને। એના માટે રિનોવેશન કોઈ કરાવતું નહીં। રોડ તૂટેલા 15 દાડાથી પડ્યા આવી રીતે 15 દાડાથી રોડ ટ્રાફિક ફૂલ છે। કોક કરાવવાનું, ખાડાનો નિકાલ આવે તો રોડ રસ્તા સારા થાય તો કોક ટ્રાફિક બી ઓછું થાય। એક કલાક લોકો ટ્રાફિકમાં ઉભા રહે, શું કરવાનું ટ્રાફિકનું? કોઈ ગ્રાહક બી ના આવે દુકાને। કોન્ટ્રાક્ટરો અને પાલિકાને આ પૈસા ખાવાનો એક કિમિયો છે। સતત વાર માત્ર દાડે ખાડા ખોદીને મૂકી દે છે। માર્કેટનો મેઇન રસ્તો છે, મેઇન રસ્તા ઉપર ટ્રેક્ટરો, મોટી ગાડીઓ એકવાર બે સામા થઈ જાય એટલે ટ્રાફિકની મોટી સમસ્યા। વન વે એક સાઈડ ખોદી નાખ્યું છે ને એક સાઈડ એમને એમ છે, એનો કોઈ નિકાલ હજુ આ 10 દિવસથી ખોદીને મૂક્યું છે। સળિયા વચ્ચે છે અને ખોદલ છે, સળિયા છે ને એ બાળકોને લઈને જવું હોય તો આપણે વિચાર કરવો પડે, નકર સળિયા પણ વાગે એવું। ગંજ માર્કેટમાં ખેડૂતો આવે તો કેવી તકલીફ પડે? ગંજ માર્કેટમાં ખેડૂતો આવે તો કેવી તકલીફ પડે? ખેડૂતોને બિચારાને લાઈન થઈ જાય સવારમાંથી ગેસથી માંડીને છેક આટલા સુધી, અને ટ્રાફિકની મોટી સમસ્યા થાય છે। કટકાટ નથી, બધે ખોદીને મૂક્યું હોય અને ટ્રાફિકની ખૂબ સમસ્યા છે। અમારે રોજીરોટી ખોરાઈ જાય છે સળિયા લારી નવ કેવા અને સળિયા રોડ ઉપર કોઈ જગ્યાએ ડાયવર્ઝન અને સળિયા ઉભા છે એમને એમ, કોઈ ઠેકાણા વગરનું કામ છે। સાહેબ, પહેલું તો એ છે કે નગરપાલિકા કોઈ પણ નોટિસ આલ્યા વગર ડાયરેક્ટ ખાડા કરી દીધા છે। ખાડા કર્યા ભલે કર્યા પણ ઉપાડવા પર કોઈ સમજ્યું નથી। ટ્રાફિક આખો દિવસ હોય છે, 5 દિવસથી કોઈ દુકાન જોડે સાધન ઉભું રહેતું નથી। લોકો 2-3 કલાક સુધી ટ્રાફિક ચક્કા જામ હોય છે ને ધૂળ એટલી બધી ઉઠી છે ને કે કોઈ જોવા નગરપાલિકાનો કોઈ સભ્ય જોવા નથી આવતું, કશું જ નહીં એમ। મોટા પથ્થર ને પથરા પણ કેટલા મોટા કેમેરામેન પથરા બાજુ કરો તમે, મોટા પથરા છે ને બધું ઘણું બધું, પણ 5 દિવસથી કોઈ જોવા જ નથી આવ્યું એમ। અમે લોકો અઠવાડિયું સુધી કોઈ રૂપિયાનો ધંધો નથી કર્યો। નગરપાલિકા એમ કહે છે કે 2 દિવસમાં રોડ થઈ જશે, કેટલા દિવસ થયા અરે આ 5 દિવસ તો એમને થઈ ગયા। ખોજ્યું તો ભલે ખોજ્યું, પણ પથરા તો મોટા ઉપાડવા છે। લોકો કેટલા પડે છે બાઈકો લઈને, એક ભાઈની રિક્ષા આખી પલટી મારી ગઈ એમાં। ગંદકીમાં તો એવું છે, છેલ્લા લગભગ 1 વર્ષથી તો અહીંયા આરી બોર્ડ જ અહીંયાથી ગયું નહીં। છેલ્લા 1-1.5 વર્ષથી તો હું ભાડું છું કે આ ગટરનું કોઈ કામ જ થયું નહીં, કારણ કે અમારે રોજ હારી જવાનું હોય છે। આ ગટરના ખાડાઓ ક્યારેય મટતા જ નથી। આ રોડ તો કાયમ ચાલુ હોય છે, ખાડા ખોદીને મૂકે છે, પછી થતું જ નથી કઈ કામ।